મોર્નિંગ. તો આજે છે સન્ડે. હું ઉઠીને રેડી થઈ ગઈ છું. તો ઈશ્વરને મેં કાલે સાંજે પ્રોમિસ કર્યું હતું કે હું તને કંઈક બ્રેકફાસ્ટમાં સરસ બનાવી દઈશ. જોકે એને શરદી થઈ ગઈશ ને તો એ હમણાંથી આવું જ એને ભાવે, ચટર-પટર કંઈક સારો એવો નાસ્તો હોય તો મને થયું કે ચાલ આજે ઇડલી સાંભાર બનાવું નાસ્તામાં. એ સૂતો છે, જાગે ને ત્યાં હું બનાવીને રાખીશ. તો ચલો હું જાઉં છું વેજીટેબલ લેવા. તો દૂધી લઈ આવું અને ખીરું લઈ આવું. તો ચલો જઈએ અને પછી બનાવીએ ઇડલી સાંભાર. ધીમે ધીમે બોલો કેમ કે એને નામ સંભળાઈ જશે એટલે આજે મને લાગીશ કે આજે મારો એ વારો પડશે શરદી છે. અહીંયા હાલ બહાર નીકળ, તારો વિડીયો શરૂ છે. હા વિડીયો બનાવું છે. આવું એમ તો કર. એની ગેસીસ નાસ્તામાં મેં શું બનાવ્યું હશે? થોડીક તો સ્મેલ આવી હશે ને? બંધ છે નાક બંધ છે. સારું ચલો, એક બે તો આમ ખાલી વિચાર તો ખરા. નામ ઢોસા. ઢોસા અત્યારમાં હોય. બીજું ઇડલી સાંભાર. હા કેમ ખબર પડી ગઈ? આપણે એ જોઈ. ચલો નાસ્તો રેડી છે, બેસજો. હા જો અહીંયા મૂકી દીધો. ઇડલી, ચટણી, સાંભાર, ઢોસો. તારે દરરોજ આવો જ બનાવો. બીજું હા આવો બ્રેકફાસ્ટ ક્યારે બનાવીશ? આ દર સન્ડે ખાલી. મને ખબર હતી સન્ડે હતો ને એટલે તું એમ કહીશ કે ગાંઠિયા ખાવા, એટલે મને એમ થયું કે નહીં ઘરનું જ કંઈક બનાવું. ખોલો પેપર, ખોલતા એમાં શાહી બ્રેકફાસ્ટ. શાહી ચીઝ પેપર, ચીઝ ને કોથમીર. કોઈ નહીં, ચલો કરી લે બ્રેકફાસ્ટ. પછી કેવો લાગે ને કહેજે, અને પછી તારે મને ક્યાં લઈ જવાની ને ઈ કહેજે. પેલા ચાખી લો, ખાઈ લો, નાસ્તો કરી લો, પછી ખબર પડે તને ક્યાં લઈ જઈએ. હા હાલ વાંધો નહીં. જો કાલ લગી છે ને મને શરદી ને તાવ હતો. આજે યોગિતાની થઈ ગઈ શરદી. કાલ ઓલી સેન્ડવીચ આરે થમ્સઅપ પીધી હતી ને એટલે હા એક ઘૂંટડી મેં પીધી હતી. એમ કે આમ ઓછી આગો લઈ લે. જો દવા છે ને પીવી નથી આવે. જો અહીંયા મેં દવા મૂકી છે, આ એની દવા છે, આ મારી દવા છે. 1 કલાકથી માથાકૂટ કરું છું દવા પી. હા પછી તો ઇન્જેક્શન લેવું છે કે બાટલા ચડાવવા છે? હા રિશ્તા તારા તોડી જ દેવા હોય ને. હવે રિશ્તા કે નહીં તોડતી હતી. જો પી જા સાની મારી. દવા પીશ નહીં ચાલુ રાખીશ. બોલ હું કહેતી હતી, બોલ તો ફરી. જો આ પિંક છે ને એ ઉધરસની છે, તો ઉધરસ મને આવતી નથી. પછી આ તાવની છે તો તાવ મને નથી આવતો. પછી આ કફની છે યલો, તો કફ મને કઈ છે નહીં. પછી આ માથાને દુખાવાની છે તો માથું મને કઈ દુખતું નથી. અને આ એક નાની છે ને શરદી. એવું કોને કીધું? આ એક પીજો સાહેબ. એક ન પીવાનું, બધી 5 પીવાનું છે. ત્યાં લગી ક્યાંય જવાનું નથી. હા બંધ કરી દે, હું પી જઈશ બસ. આજે ઈશ્વરે કીધું કે ચલ તૈયાર થઈ જા, આપણે ક્યાંક રીલ્સ બનાવવા જઈએ. તો બહાર આંટો મારવા લઈ જાઉં છું. મારે જઈએ બાને, રવિવાર છે તો. સન્ડે છે, સન્ડે ઇઝ હોલિડે. સન્ડે ફન ડે. તો સેજ જ કરું છું, બહુ લાઇટ બહુ નથી કરતી, કેમ કે મારા નેચરલી સ્ટેટ છે એટલે વધારે જરૂર પડતી નથી અને બહુ કરાય નહીં. ચલો રેડી થઈ જાઓ. ડ્રેસ પહેરો કે જીન્સ? જીન્સ પહેર લે ને. ડ્રેસ હમણાં કાંઈ પહેર્યા જ છે, હવે જીન્સ પહેર લે. જો અમારે બહાર જવું હતું ને તો અમે રેડી થતા હતા. તો હું આની અંદર રેડી થતી હતી ને, કાચમાં જોઈને તમારી આડો આવીને બેસી ગયો. જો મેકઅપ કરવા માંડ્યો પોતાના. તો પોતે 1 કલાકથી તૈયાર થતી. કઈ 1 કલાકથી નહીં, મેં કઈ કર્યું જ નથી. લ્યો ખાલી હેર સ્ટેટ કર્યા. ખોટું. તો
ચલો અમે રેડી થઈ ગયા છીએ અને આપણે ક્યાં જવાનું છે એ નક્કી નથી. જઈએ છીએ ક્યાં જઈએ ની નક્કી નહીં. રસ્તામાં નક્કી કરશું. રસ્તામાં નક્કી કરશું. જો આપણે વાળ બાળ આજે કપાઈ નાખ્યા, દાઢી કરાવી નાખી, બાલ દાઢી કરાવી નાખી, બાબો બની ગયો એમ બોલ. બાબો બની ગયો. બાબો બની ગયો. ઘણા ટાઈમથી કરાવવા હતા પણ મેળ નહોતો પડતો. આજે સન્ડે હતો ને તો મેળ પડી ગયો આજે. ₹20 ચલો પર પર્સન. मैं आपके लिए गिफ्ट लेके आई हूँ, ले लो, ये मेरा तोहफा स्वीकार कीजिए. हाँ, बहुत बढ़िया तोहफा है आपका. અરે તું હટ, તું તો મને છે ને કાળું પીળું ફૂલાઈ નથી દેતો કોઈ દિવસ. હું તને કેવી આમ તારી આમ શું કહેવાય બધાને ખબર જ છે હું આપું જ નહીં. હો મોટા મોટા ઓલા ગુલાબ લઈ આવીને આપ્યા હતા. ખોટું બોલે. આપણે ઓલું શૂટ ચાલુ હતું, વેડિંગ શૂટ, ખબર? પ્રી વેડિંગ શૂટમાં તો ફોટા પાડવા એટલે લાવ્યો. હા, ખાલી ફોટા પાડવા હાટો લાવ્યા. પછી રાખ્યા હતા કોને? એક માહીએ રાખ્યું હતું, એક ધ્રુવે રાખ્યું હતું ને એક લવે રાખ્યું હતું. તો એ તો તે આપ્યું હતું તે ને. હા, તો મારે એને શું કરવું પછી? તો હું તો ક્યાંથી છેકથી આમ હાલે, ઉપર પાછો આવી તોડીને લઈ આવી અને આપણી તો કઈ એમ કદર જ નહીં. નથી જોતું મારે. લાવો હવે લઈ લો. આવી ગઈ લાઈન ઉપર. તો અમે જો રામવનમાં આવ્યા છીએ. ઈશ્વરે કીધું કે આપણે રામવનમાં નથી ગયા, ક્યારેય નથી ગયા અમે રાજકોટની અંદર બન્યું પછી. તો પછી વચ્ચે રસ્તામાં અમે ડિસાઈડ કર્યું કે ચલો રામવનની અંદર જઈએ. તો ફાઇનલી અમે રામવનની અંદર આવ્યા છીએ અને ફોટોશૂટ ને રીલ્સ ને બધું બનાવવાનું ચાલુ થઈ ગયું છે. અને અહીંયા ઘણા બધા કપલ પ્રી વેડિંગ શૂટ કરાવવા પણ આવે છે. સરસ છે એમ શૂટ કરવા જેવું. ગ્રીનરી બહુ સારી છે. ગ્રીનરી સરસ છે. પછી અહીંયા તળાવ છે, તળાવની અંદર રિયલ કમળ છે. હજી રામવનમાં એન્ટર થયા કે ઈશ્વરને ભૂખ લાગી ગઈ. હા, ઈશ્વરને ભૂખ લાગી ગઈ. કે ઈશ્વરને ભૂખ લાગે, તને નથી લાગતી? આઈડિયા એનો હતો કે હાલ કેન્ટીન વળી ગઈ ને કે કાંઈક નાસ્તો કરો. મેં કીધું હાલ મેગી ખાઈ. ખાઈને માન નથી ખાવી. બે ખાશે. શરદી ને તો થમ્સ અપ પીશ, કેમ કે ડૉક્ટરે એવું કીધું તમને ગરમીની શરદી છે, બને ને એટલું ઠંડુ પીજો. અત્યારે થમ્સ અપ પી લો. ખોટું બોલો. રાત્રે આઈસ્ક્રીમ ખાઈ લઈશ થોડો, દવા પી લેશે અને બહાર નીકળીને એકાદી ચોકલેટ ખાઈ લઈશ. શરદી આવું બોદાઈ જાય એટલે. હા, જો આ છે ને પગ મવાડવાના ધંધા કરે છે. ક્યાર ન કહું છું, ત્યાંથી પડી હેઠી ઉતર. એની ઉપર મજા આવે. આમ આમ બેલેન્સ કેવું કરે આપણા શરીરનું. આપણને બેલેન્સ વિખાઈ જાય ને તો 1 મહિના લગી પછી બેલેન્સ બધે જગ્યાએ વિખાઈ જાય. ના, તારું વિખાઈ જશે, મારું વિખાઈ જશે ને તો એમ કે તને રોટલી કોણ બનાવી દેશે? હા, તો એટલે જ કહું છું, પછી ઘર કામે મારે કરવું પડશે. એટલે હેઠી ઉતરી જા. પછી તાર કામ કરવું પડશે. બધું કામ કરવું પડશે. પડવાનો નથી આવે. અમે નાના હતા ને તો આવું જ રમતા, મજા આવતી. તો જો રામવન અમે ઘણું બધું ચાલ્યા છીએ અને ઓલમોસ્ટ હવે પૂરું થવામાં છે. તો હવે હમણાં બહાર નીકળી જશું અને પછી ક્યાં જશો? તો પર્વત કહેતી છે ને, ઋષિમુખ પર્વત. હા, એ તો હમણાં આવે એટલે હું આને આમાં બતાવી આપણે. પણ અહીંયાથી ક્યાં જશું? મંદિરે. પછી મંદિરે યુનિવર્સિટી. પછી બીજે ક્યાં જવાનું? બસ પછી પૂરું. પછી ઘરે અંધારું થઈ જાય. આજે માછલા આગળ નથી જવાનું? અંધારું ન થાય તો જશું. કે ચાલો. આ જો વાંદરાની જેમ ટીંગાઈ છે. વાનર સેનામાં આવી ગઈ છે. બોર વીણતી હતી ને, એ બોરે છે. શબરી બોર.
વાનર સેનામાં હતી ને રામ ભગવાન સાથે. અને તુંય મારી યાર વાંદરો જ હતો ને. હે ને હશ ઈશ્વરી. હાલો હવે જઈશું હવ પ્રયાણ કરશું. ચલો તો હવે જશું ઘરે. ઘણી બધી રીલ્સ બનાવી નાખી. હા આજે રીલ્સ મસ્ત મસ્ત શૂટ કરીશ. હવે ખબર નહીં પ્રોડ્યુસર કેવું એડિટિંગ કરે, બાકી રીલ્સ તો મસ્ત બનાવી છે. હું પ્રોડ્યુસર નથી, હું એડિટ કરવા વાળો માણસ છું. કેવું એડિટિંગ કરે છે. હાલો એડિટર છે બરોબર. એડિટર કેવું એડિટિંગ કરે છે. શૂટ મેં કર્યું, એક્ટિંગ મેં શીખવાડી, બાકી પોઝ તો મેં મસ્ત મસ્ત આપ્યા. હા મેં કીધું એમ પોઝ આપ્યા છે અને હવે એડિટિંગ એ મારે જ કરવા છે. અને છે ને ઓલું શું કહેવાય કે યુટ્યુબમાં તો અમે શોર્ટ રીલ નાખશું જ તે, પણ ઇન્સ્ટામાં શોર્ટ રીલ નાખશું અમે. અને ઇન્સ્ટાની આઈડી છે ને હજી બરોબર બની ગઈ. મેં એને ઘણા ટાઈમથી કીધું કે તું છે ને આમાં લિંક આપી દે યુટ્યુબની અંદર, પણ એને કાંઈ લિંક આપી નથી. એનું કામ છે. તો હવે એને કહેજો તમારી ઇન્સ્ટાગ્રામની આઈડી અમારી જોઈ હોય તો લિંક આપી દે. આ વિડીયોમાં પાક્કું લિંક આપી દઈશ ઇન્સ્ટાગ્રામની. ઇન્સ્ટાગ્રામ આઈડી અમે નવું ચાલુ કર્યું છે બંનેનું. કપલમાં આઈડી ચાલુ કર્યું છે. યોગિતા વ્લોગ્સ ના નામે જ છે. અને યોગિતા એન્ડ ઈશ્વર હા આઈડી નું નામ છે. તો ફટાફટ જજો અને એમાંય ફોલો કરી દેજો. હા એમાંય ફોલો કરી દેજો. પછી તમને મસ્ત મસ્ત કોમેડી રીલ્સ જોવા મળશે, અમારા ફોટો જોવા મળશે, પછી અમારી રીલ્સ જોવા મળશે. ધીમે ધીમે ગતિ પકડીએ છીએ. શેની ગતિ પકડીએ? ટ્રેનની ગતિ. રીલ્સ નાખવાની ને વિડીયો નાખવાની. આજે સન્ડે હતો ને એટલે થયું કે નહીં ક્યાંક આટો મારવા જઈએ ને કંઈક રીલ્સ ને એવું શૂટ કરીએ. મજા આવી ને પણ આજે બહુ મજા આવી. ઘણા ટાઈમ પછી મને નીકળ્યા આ રીતના. હા આ રીતના. એમાંય તે મેરેજ પછી મેં તો પહેલી વખત આમ જીન્સ પહેર્યું ને આમ પ્રોપરલી હું જીન્સ પહેરીને તૈયાર થઈ છું. બાકી તો ડ્રેસ જ પહેર્યા હતા અત્યાર સુધી. હા અને હજી ઘણા બધા પ્લાનિંગ ચાલી રહ્યા છે જવાના. પણ હવે ક્યાં જવાનું? ઘણા બધા પ્લાનિંગ છે. જેમ જેમ સમય જવાનું ખોટું બોલે છે. જેમ જેમ સમય આવશે ને એમ ખબર પડશે. ક્યાંય લઈને જતો નથી. ખોટું બોલે. જોકે એમાંય બહાર જવાની ઈચ્છા નથી ક્યાંય હમણાં. કઈ લઈને જતો નથી એ ખોટું બોલશે. એને ખબર છે જવાનું છે ને એટલે બોલી નથી શકતી. સમજાતો આ માણસ કારણ કે થોડુંક હું જોબ નું જોવું પડે, બધું સેટિંગ કરવું પડે, રજાનું સેટિંગ કરવું પડે, બહુ બધા સેટિંગ કરવા પડે. એટલે અમે ક્યાંય છે ને મેરેજ પછી ફરવા નથી ગયા, કેમ કે ઓલરેડી નોકરી ઓલી શું કહેવાય જોબ કરતા હોય એટલે રજા ઘણી બધી પડી. ઓલરેડી છે ને રજા ઘણી બધી પડી ગઈ હતી એટલા માટે પ્લાનિંગ નથી થયું મેરેજ પછી જવાનું, બહાર જવાનું. આ કરતો 100% નીકળી જશું, ટ્રીપ મારશું. પણ ક્યારે મારી એ નક્કી નહીં. 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ પછી કઈ નક્કી નથી હજી ક્યારે લઈ જાય. કે છે ખાલી મેળ પડે તો કાલે રાતે નીકળી જાય જેવું છે. ખોટું આપણે એવું હોય, આમ અગાઉથી પ્લાનિંગ ન હોય, ગમે ત્યારે નીકળી જાય. ગમે ત્યારે એમ ટિકિટ બુક કરવી પડે. કઈ મફત થોડી હાલે ટ્રેન આમ કે હાલો ભાઈ ગયા ચડી ગયા હાલો. આપણે 4 વ્હીલ લઈને નીકળી જાય. 4 વ્હીલ લઈને એટલામાં ગુજરાતમાં જ જઈએ કે ગુજરાતની બહાર ન જઈએ કે હું લેવાનો જઈએ કે ગુજરાતની બહાર આપણે હાકી જ નાખીએ તો વધીને પંજાબ જઈએ કે રાજસ્થાન જઈએ કે, બાકી હિમાચલ તો ન જ જઈએ કે. હિમાચલ ન જઈએ તો પછી અને છે ને ફોટામાં સ્માઈલ કરતાય નથી આવડતું. હમણાં હું ફોટો પાડતો હતો ને કીધું સ્માઈલ કરતો કેમ સ્માઈલ કરે ફોટો પાડવાનો હોય ત્યારે. સ્માઈલ કરવાનું વિડિયોમાં મૂકતો નહીં કોઈ ગાંડ. સ્માઈલ કરવાનું કે તો ઓલે દાસ કરે તાર કેમ દાંતડિયા ભીડે એમ દાંતડિયા ભીડે. અરે ભગવાન. મેરેજમાં અમારો ઓલો ફોટો શૂટ કરવા વાળો હતો ને એને ઠેક લગી અમને એમ જ કીધું તમારે છે ને આમ દાંત ખુલ્લા રાખીને સ્માઈલ કરો. સાંજ પડી ગઈ, જમવા બેસી ગયા. જમવામાં શું બનાવ્યું છે બોલો? ખીચડી મસાલા ખીચડી, રાયતા, મરચા, ડુંગળી, લીલી ડુંગળી છે, પાપડ અને છાશ. સારું ચલો જમી લઈએ ને. રવિવાર છે તો જોઈએ છીએ લેટ નાઇટ સુધી મૂવી જોઈએ કે નથી જોતા. આપો થમ્સ અપ લઈ આવું નવી પીવી છે. આમ કરે મેગી, થમ્સ અપ, ચીઝ વાળી સેન્ડવીચ ને થમ્સ અપ. મજા આવી ગઈ ને? બહુ મજા આવી.
મારી જગ્યાએ તું આવી ગઈ ને. બધાયનો સમય આવે, કેવો સમય પલટી ગયો ઘડીકમાં. કાલે તું પથારીમાં હતા, આજે હું પથારીમાં છું. તો પછી ના પાડવી તોય પીવે. કાંઈ નહીં, જઈ આવ્યા ને. કેટલા દિવસથી રામવનમાં જાઉં તો કોઈ નહીં. ચલો, તો અમારું તો આવું નવું ચાલ્યા જ કરવાનું. અમે બંને ઝઘડા કર્યા જ કરવાના છીએ. તો બસ આવા નવા ઝઘડા તમને જોવા ગમતા હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ. અને એક વાત મારે બધાને કહેવી હતી કે આજથી ઇન્સ્ટાગ્રામનું આઈડી અમે યુટ્યુબની અંદર કોઈ પણ વિડીયો મૂકશું તો એમાં મેન્શન કરી દઈશું. તો તમે બસ ફોલો કરી દેજો એમાં પણ. તો હું ઈશ્વરને કહીશ કે ઇન્સ્ટાગ્રામનું આઈડી છે ને એમાં મેન્શન કરી દેજો, બરોબર? તમને નવી નવી રીલ્સ જોવા મળશે. તમને આજે એક સરસ મજાની રીલ્સ નાખી છે, જોકે યુટ્યુબમાંય નાખી અને ઇન્સ્ટાગ્રામમાંય નાખી છે. તો બસ આવા નવા વિડીયો જોતા રહેજો અને મળીએ કાલે એક નવા દિવસ સાથે. ચલો બાય, ગુડ નાઇટ.